Hello, dear friends. You are once again most welcome in this YouTube channel. Today we are going to learn about Standard 11, Unit number 1, Read number 2, The Wild Savior. Wild means Vanya. Savior means Jeev Rakshak, Rakshan Karnar. This is a nice, interesting story, but you will have to keep your textbook with you for better translation. Look now. Neelam came dashing into the house, shouting joyfully. નીલમ આનંદમાં આવીને ચીસો પાડતી ઝડપથી ઘરમાં આવી. અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવી ગયા છે, અલીભાઈ આવી ગયા છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી. રામસિંગના ફેમિલી બધા જ મેમ્બર જોવા માટે બહાર દોડ્યા. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં હતા. કેવા માણસ? અ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, ઊંચો માણસ, પહોળા ખભાવાળો, રેડ ચીક્સ, લાલ ગાલ, એન્ડ નોઝ, લાલ નાક, એન્ડ વિટીસ કોમ્પ્લેક્શન, અને ઘઉંવણો દેખાવ. હી વોઝ ડ્રેસ ઇન અ વોર્મ થિક લોંગ વુલન કોટ. એમણે ખૂબ જ ગરમ, લાંબો, જાડો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, ફિટ પેન્ટ પહેર્યું હતું. બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. મોટા ચામડાના બૂટ અને ભૂરા રંગની રૂંવાટીવાળી ટોપી પહેરી હતી. આવો એક માણસ ઘરની બહાર ઊભો હતો. વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ, ખૂબ જ પ્રેમથી મુક્ત હાસ્ય કરીને રામસિંગ હગ હિમ, રામસિંહ એમને ભેટી પડ્યા. એન્ડ સેડ, કમ ઇન, અંદર આવો, અંદર આવો. યુ આર મોસ્ટ વેલકમ ઇન માય ફ્રેન્ડ. મિત્ર, તમારું ખૂબ જ સ્વાગત છે. અલીભાઈ પેટેડ એવરીવન. અલીભાઈ દરેકને ભેટી પડ્યા. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઇચ મેમ્બર ફોર ફેમિલી ઇન ઇઝ થિક સ્ટ્રોંગ વોઇસ એન્ડ મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. અને ઘરના દરેક સભ્ય સાથે પ્રેમથી વાત કરીને એક ખાટલા ઉપર બેઠા. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક ટુ અલીભાઈ. અને જ્યાં સુધી રામસિંગ અલીભાઈ સાથે વાત કરવા લાગ્યા ત્યાં સુધીમાં મધરે એમના માટે ચા પણ તૈયાર કરી દીધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ. અલીભાઈ એક પ્રવાસી હતા જે પગે ચાલીને લાંબુ અંતર કાપતા હતા. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયની પર્વતમાળાઓમાં. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને પ્રકૃતિનું નિરીક્ષણ કરવાનું ખૂબ જ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તેઓ પર્વતોમાં એક ગામથી બીજે ગામ, એક શહેરથી બીજે શહેર જતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ. અને પોતાની મુસાફરી દરમિયાન એમણે જે કંઈ પ્રાપ્ત થયું હોય એ એમને અખરોટ, ઔષધિ, એવા પ્રાપ્ય અલભ્ય વનસ્પતિ, કિંમતી રત્નો, આ બધું તેઓ વેચતા પણ ખરા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્ક રામસિંગ. રામસિંગે પૂછ્યું કે હાલમાં તમે ક્યાં છો? આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. હું ઇન્ડિયા અને તિબેટની સરહદ ઉપર આવેલ એક ઊંચી પર્વતમાળા તરફ ગયો હતો. અલોન? સે આસ્ક નીલમ. નીલમે પૂછ્યું, એકલા જ? એટલે ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઇટ. હાસ, તો મને તો એકલા ફરવાની આદત જ છે. વેલ, આઈ વિલ સ્ટે હિયર ફોર ઓનલી વન નાઇટ. માત્ર હું અહીંયા એક રાત્રિ જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. એમણે કહ્યું કે આવતીકાલે મારે જવું પડશે. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. નહીં અલીભાઈ, નહીં, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને પર્વતો વિશેની વાર્તાઓ કહેવાની છે. સેડ નીલમ. આફ્ટર લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને ખૂબ જ ઘરના સભ્યોની આજીજી બાદ તેઓ 2 દિવસ રોકાવા માટે તૈયાર થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટિલ લેટ. એ દિવસે રાત્રે મોડે સુધી બધા જાગ્યા. સિટિંગ ઓન હિઝ બેડ, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. અને એમના મુસાફરીના આહલાદક અનુભવો રસપ્રદ સાંભળીને તેઓ બધા મોડે સુધી જાગતા રહ્યા. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈએ પોતાની વાર્તા કહેવાનું શરૂ કર્યું. જુઓ મિત્રો, કેટલી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ નિયરેસ્ટ વિલેજ. મારે નજીકના ગામમાં લગભગ 2 કલાક થઈ ગયા હશે. આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ ટિબેટ. હું ઇન્ડિયા અને ટિબેટની બોર્ડરથી થોડાક જ માઇલ દૂર હતો. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. મને ભૂખ લાગી એટલે હું મારો લંચ ખાવા માટે બેઠો. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઇમ્સ. કેટલીક વાર પક્ષીઓનો કલરવ સિવાય ત્યાં એક તદ્દન નીરવ શાંતિ હતી. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સેલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ
મારી પાસે થોડાક એવા નોળિયાનો અવાજ આવતો હતો, એવામાં મેં એક તદ્દન સોફ્ટ ફીબલ ગ્રાઉલ્સ, એક નાજુક અને ધીમા ઘુરકવાનો અવાજ સાંભળ્યો. આઈ વોઝ એલાર્મ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર ધેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. અને અવાજ પરથી મને લાગ્યું કે એ કોઈક રીંછ હોવું જોઈએ, એટલે હું એકદમ સાવચેત થઈ ગયો. આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં તરત જ મારું ટિફિન બોક્સ બંધ કરી દીધું અને નીચે ઝૂકી ગયો. સો દેટ ધ સ્મેલ ઓફ ધ ફૂડ એન્ડ માય બોડી વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બીઝ ટુ ધ મોસ્ટર, કે જેથી મારા શરીરની અને મારા ટિફિનની ગંધ, વાસ એ પ્રાણી સુધી પહોંચે નહીં. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયર્ન એન્ડ. મેં તરત જ મારું જે વાંસનું જે ધારદાર અણીવાળું સાધન હતું એ મારા હાથમાં લીધું. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ અ બિગ ડબલ એજ નીફ ઇન માય લેફ્ટ. અને મારા ડાબા હાથમાં 2 ધારવાળો છરો પણ હાથમાં પકડી લીધો. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન એન્ડ લુક ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી. હું નીચે પેટે સરકીને કાળજીપૂર્વક પર્વતની ધાર સુધી પહોંચ્યો અને નીચે ઊંડાણમાં સાંકડી ગલીમાં જોવા લાગ્યો. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. અને તરત જ મેં સામેના પર્વતની નીચે એક સીધી સપાટી હતી, ત્યાં 2 નાનકડા ચિત્તાના બચ્ચાઓને જોયા. ઓહ વાવ, વોટ ડીડ ધે લુક લાઇક? આસ્ક નીલમ. એટલે નીલમે પૂછ્યું, અરે તે કેવા લાગતા હતા? ધે વેર બ્યુટીફુલ. તેઓ ખૂબ જ સુંદર હતા. ધેર ફ્લફી સ્નો વ્હાઇટ ફરી કોટ મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. એમની ખૂબ જ સુંદર નાજુક રૂંવાટી સફેદ બરફ સાથે સમાનતા ધરાવતી હતી. સેડ અલીભાઈ એઝ ઇફ વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. જાણે કે પોતાની નજર સામે જ દ્રશ્ય ખડું થતું હોય એવું લાગતું હતું. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક અર્જુન. એટલે અર્જુને પૂછ્યું કે એ ચિત્તાના બચ્ચા શું કરતા હતા? દે વેર પ્લેઇંગ ઇચ વન ક્રાઉચ ઓન ધ સ્નો. તેઓ રમતા હતા અને બરફ ઉપર ગલોટિયા ખાતા હતા. એન્ડ રોલ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર. અને બંને પોતાની સુંદર આંખો એકબીજા ઉપર ફેરવતા હતા. ધેન વન વુડ જમ્પ ઓન ધ અધર. અને પછી એક બચ્ચું બીજા ઉપર કૂદે. ધે વુડ રેશલ ફોર અ વાઇલ ગ્રાઉલિંગ સોફ્ટલી. અને તેઓ ધીમેથી ઘુરક્યા કરીને એકબીજા સાથે કુસ્તી કરતા હતા. તે વુડ ક્રાઉચ અગેન એન્ડ રેસલ અગેન. તેઓ વારંવાર આલોડતા અને એકબીજા સાથે મસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન. એમને જોવાની એક લાહવો હતો. બટ આઈ વોઝ વરીડ ટુ બીકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સીન એનીવેર. પણ મને ચિંતા થતી હતી કારણ કે એમની માતા ચિત્તા આજુબાજુ ક્યાંય જોવા મળતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફિરોસિયસ વેન સી ઇઝ વિથ હર કબ્સ. અને કોઈ પણ પ્રાણીની માં જ્યારે બચ્ચા સાથે હોય છે ત્યારે એ ખૂબ જ હિંસક હોય છે એમની રક્ષા માટે. ધેન વોટ હેપન? આસ્ક નીલમ. પછી નીલમે પૂછ્યું કે શું થયું? વેલ આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. મેં મારા પેટે સરકીને જ ત્યાં સૂઈ રહ્યો, જોઈ રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ચિંતા હતી કે માદા ચિત્તા મારી આજુબાજુ તો નથી ને. સૂન આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. અને એકાએક મેં એક આશ્ચર્યજનક ઘટના નિહાળી. ઓલ ઓફ અ સડન અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ. અચાનક ઝાડની પાછળથી એક વિશાળ કદનું રીંછ બચ્ચા તરફ ધસી આવ્યું. એન્ડ રશ ટુવર્ડ્સ ધ કબ્સ. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ ધેન મી. પછી મને મારા કરતાં બચ્ચાની ચિંતા વધારે થવા લાગી. વિધિન નો ટાઈમ આઈ હર્ડ અ ડિફનિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. અને તરત જ મેં મારાથી થોડેક જ દૂર બાજુમાં જ એક રક્ષણાત્મક વધારે ઘુરકિયાનો અવાજ સાંભળ્યો, એક ગર્જના સાંભળી. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ અ બિગ વ્હાઇટ કેટ ધ મધર સ્નો લેપર્ડ અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક. અને મારા આશ્ચર્ય વચ્ચે એક મહાકાય માદા ચિત્તા મારી બાજુમાંથી જ કૂદીને બાજુના ખડક ઉપર પડી. ગોસ એક્સક્લેમ અર્જુન. અર્જુને ઉદ્ગાર વ્યક્ત કર્યો. અરે રે, હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે ઉમેર્યું, કેવું ભયાનક. એટલે કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. અને માતાએ આતુરતાથી કહ્યું કે તમે ચૂપ રહો. વોટ હેપન ધેન? પછી શું થયું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ ઓન હર કપ્સ. કે ભગવાનનો આભાર માનવો પડે મારે કે એ માદા ચિત્તાની નજર એના બચ્ચા ઉપર મંડાયેલી હતી.
એન્ડ સી ડિડન્ટ લુક અપ એટ મી, એટલે એણે મને જોયો નહીં. વિધિન મોમેન્ટ્સ ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ ટુ પ્રોટેક્ટ ધેમ, અને થોડીક જ વારમાં માદા ચિત્તાએ બચ્ચાઓનું રક્ષણ કરવા માટે એના ઉપર એ તરફ ઘસી ગઈ. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર સી લેન્ડેડ સ્ટ્રેટ ઓન ધ બિયર ફિયર્સલી એન્ડ ફિયરલેસલી, અને નિડરતાપૂર્વક અને હિંસક રીતે એ રીંછની ઉપર જઈને પડી. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, રીંછે પોતાનું સંતુલન ગુમાવી દીધું. ધ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોઈ સ્લોપ ટમ્બલિંગ ઓન ઇચ અધર, બંને હિંસક પ્રાણીઓ એકબીજા સાથે ઝઘડતા ઢોળાવ તરફ સરકવા લાગ્યા. ટિલ ધે લેન્ડેડ ઇન અ નેરો વેલી વિથ અ લાઉડ ધડ, અને ધડ દઈને તેઓ સાંકડી ખીણમાં પડ્યા. ક્રેનેડ માય નેક એન્ડ સો ડીડ ધ ટુ ફ્રાઇટન્ડ કબ્સ, અને મેં પણ પેલા બે બચ્ચાની જેમ ડરમાં મારી ડોક જોવા માટે ઊંચી કરી. ધ મધર ઇન્સ્ટિક્ટ ઓફ પ્રોટેક્ટિંગ હર યંગ વન્સ ઇઝ વેરી સ્ટ્રોંગ, કોઈ પણ માતાનો બચ્ચાને બચાવવા માટેનો પોતાનો જુસ્સો ખૂબ જ મજબૂત હોય છે. અલીભાઈ, સી ઇઝ ઓલવેઝ રેડી ટુ ફાઇટ અન ટુ ડેથ ફોર હર યંગ વન્સ, સેડ રામસિંહ. અને રામસિંગે કહ્યું કે કોઈ પણ મા પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાની જાનની પણ બાજી લગાવી દેતી હોય છે. યસ, યુ આર રાઇટ, સેડ ધ મધર લવિંગલી લુકિંગ એટ ધ સ્માઇલિંગ ફેસીસ ઓફ નીલમ એન્ડ અર્જુન. અને નીલમ અને અર્જુનના હસતા ચહેરાની સામે જોઈને માએ પણ કહ્યું કે હા, તદ્દન સાચી વાત છે. અલીભાઈ કન્ટિન્યુએડ, અને અલીભાઈએ આગળ વાત વધારી. ધ હ્યુજ બિયર 3 times ધ સાઇઝ ઓફ ધ મધર લેપર્ડ સ્ટૂડ અપ ઓન હિઝ હિન્ડ લેગ્સ. વિશાળકાય કદ, જેનું કદ માદા ચિત્તા કરતાં 3 ગણું વધારે હતું, પોતાના પાછળના પગના બળેથી ઊભું થયું. હી સ્ટ્રેચ આઉટ હિઝ બિગ પોઝ વિથ સ્ટ્રોંગ શાર્પ નેઇલ્સ, એણે પોતાના મજબૂત અને તીક્ષ્ણ નખવાળા પંજાઓ આગળ ફેલાવ્યા. હી શોએડ હિઝ ટીથ એન્ડ ગ્રાઉલ્ડ, એણે પોતાના દાંત બતાવ્યા અને ઘુરક્યા કરવા લાગ્યું. ધ મધર સો લેપર્ડ લુકડ એટ હિમ ફોર અ સેકન્ડ, માદા ચિત્તાએ એક સેકન્ડ વાર એની સામે જોયું. સ્નાર્લ એન્ડ વિથ લીપ નોક ડાઉન ધ બ્લેક મોસ્ટર, અને એની સાથે કૂદકો મારીને ગુસ્સામાં આવીને આ વિશાળકાય રીંછની સામે એણે લડાઈ શરૂ કરી. ધ હોલ વેલી કોએડ વિથ ધ સાઉન્ડ્સ ઓફ ધેર ફાઇટ, સમગ્ર ખીણ બંનેની લડાઈથી પડઘામાં ગૂંજી ઉઠી. ધ સ્નો લેપર્ડ વોઝ સ્વિફ્ટ એન્ડ જમ્પ્ડ અબાઉટ ફ્રોમ સાઇડ ટુ સાઇડ ટીયરિંગ અવે બિગ પીસીસ ઓફ બ્લેક ફરી સ્કિન ઓફ ધ બિયર. અને ખૂબ જ ચપળ એવી માદા ચિત્તા પોતાના તીક્ષ્ણ નહોર વડે ભરાવદાર રીંછની ચામડી ચીરી રહી હતી, સ્કિન ચીરી રહી હતી. ધ બલ્કી એન્ડ સ્લો બિયર ફેલ ટુ ઇન્જર હિઝ એનિમી, જ્યારે ભારેખમ પરંતુ ધીમું રીંછ માદા ચિત્તાને ઈજા પહોંચાડવા માટે અસક્ષમ હતું. ધ ફાઇટ લાસ્ટેડ ફોર અબાઉટ 10 minutes, અને આ બંને તાકાતવર પ્રાણીઓની લડાઈ લગભગ 10 મિનિટ સુધી ચાલુ રહી. ધ બિયર વોઝ બ્લીડિંગ હિયર એન્ડ ધેર, આ રીંછને ઘણી બધી જગ્યાએ લોહી નીકળતું હતું. વેન એવર ધ લેપર એટેક ધ બિયર લિફ્ટેડ ઇઝ યુઝ પોસ્ટ ટુ કવર હિઝ ફેસ, હવે જ્યારે માદા ચિત્તા એટેક કરે ત્યારે બિયર રીંછ માત્ર પોતાનો બચાવ કરવા માટે પોતાનો પંજો પોતાના મોં આગળ લાવી દેતું હતું, મતલબ એ સામે એટેક કરી શકતું નહોતું. ધ બિયર વોઝ નાવ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ, અને હવે માત્ર રીંછ પોતાનો બચાવ કરવાની જ મુદ્રામાં આવી ગયું હતું. દે બોથ મૂવડ ફર્ધર એન્ડ ફર્ધર ટિલ દે ડિસઅપિયર રાઉન્ડ ધ હ્યુજ માઉન્ટેન, અને બંને લડતા દેખાય નહીં એ રીતે પર્વતથી દૂર અદૃશ્ય થવા લાગ્યા. આઈ કુડ નોટ સી ધેમ ફોર અ વાઇલ બટ આઈ કુડ હિયર ધ ગ્રાઉલ્સ એન્ડ સ્નાર્લ, હવે હું એમને જોઈ શકતો નહોતો પરંતુ માત્ર એમને ગરજવાનો અને ઘુરકિયાનો અવાજ સાંભળી શકતો હતો. ધેન ધ વેલી વોઝ કામ એન્ડ ક્વાઇટ વન્સ અગેઇન, ફરીથી સમગ્ર ખીણ શાંત થઈ ગઈ. ધ મધર રીઅપીયર્ડ એન્ડ રેન અપ ટુ હર કબ્સ, થોડીક વારમાં માદા ચિત્તા ફરીથી પાછી દેખાઈ અને દોડીને પોતાના બચ્ચા પાસે આવી. સી સ્મેલ્ટ એન્ડ લીક ધેમ ઓવર એન્ડ ઓવર અગેઇન ટુ મેક શ્યોર ધેટ દે વેર નોટ હર્ટ બાય ધ બિયર, માદા ચિત્તા પોતાના બચ્ચાને ચાટવા લાગી, એ નક્કી કરવા માટે કે રીંછ દ્વારા એમને કંઈ ઈજા તો પહોંચી નથી ને. ધ થ્રી ધેન ક્લાઇમ્બ અપ ધ માઉન્ટેન એન્ડ ડિસઅપિયર્ડ, અને પછી ત્રણેય પર્વત ઉપર ચડ્યા અને ફરીથી અદૃશ્ય થઈ ગયા. તો મિત્રો, આપણે સમજી લેવું જોઈએ કે માદા ચિત્તાએ પોતાના બચ્ચાને બચાવવા માટે જાનની બાજી લગાવી અને કદાવર મહાકાય રીંછને પણ મહાત કર્યો, રીંછને પણ હરાવી દીધું. યુ મસ્ટ હેવ ફેલ્ટ વેરી રિલીવડ સેલ નીલમ, એટલે નીલમે કહ્યું કે તમને પછી મોટી રાહત થઈ હશે. ક્વાઇટ, આઈ સ્ટેડ ઇન ધેટ પોઝિશન ફોર સમ ટાઈમ એન્ડ વોચ ધ ફેમિલી ડિસઅપિયરિંગ ઇન ધ વુડ્સ, ચોક્કસ હું એ જ સ્થિતિમાં એ ફેમિલીને અદૃશ્ય થતું જોઈ રહ્યો
જંગલોમાં એ ફેમિલી જવા લાગ્યું. વેવિંગ ધેર ટેલ્સ, પોતાની પૂંછડી હલાવતું હલાવતું. આઈ ઓલ્સો વેવડ માય હેન્ડ એન્ડ સેડ ગુડ બાય, મેં પણ મારો હાથ હલાવીને એમને આવજો કહ્યું. બટ વોટ હેપન ટુ ધ બિયર આસ્ક અર્જુન ઇગરલી. અર્જુને આતુરતાપૂર્વક પૂછ્યું, પણ પછી રીંછનું શું થયું? ગોડ નોઝ, ઓલ આઈ નો ઇઝ ધેટ ધ કમિંગ ઓફ ધ બિયર વોઝ અ બ્લેસિંગ ફોર મી બિકોઝ ઇટ રિયલી સેવ્ડ મી. ભગવાન જાણે, મને તો માત્ર એટલી ખબર પડી કે એ રીંછનું આગમન મારા માટે ખૂબ જ આવકારદાયક હતું. રીંછના કારણે મારો જીવ બચ્યો. આઈ થેન્ક ગોડ ફોર સેવિંગ ધ કબ્સ એન્ડ મી ટુ. અને ભગવાનનો હું આભાર માનું કે બચ્ચાનો પણ જીવ બચી ગયો અને મારો પણ જીવ બચી ગયો. એટલે પર્વતાળ વિસ્તારોમાં મિત્રો આવી ઘણી વખત આશ્ચર્યજનક ઘટનાઓ બનતી હોય છે અને અહીંયા સુંદર શબ્દોમાં આપણી સામે નિરૂપણ કરવામાં આવી છે. તો ફરીથી એક વખત ટેક્સ્ટ બુક સાથે રાખીને તમે ન્યૂ વર્ડ્સ અને ટ્રાન્સલેશન ફરીથી જોઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.